તો આજે રિવ્યૂ કરીશું ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ લગન લાગી રેનું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ ફિલ્મ તમારા પૈસા અને સમયને લાયક છે કે નહીં. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. ઘણા લાંબા દિવસો સુધી કામકાજ કર્યા પછી આખરે આ શુક્રવારે આ ફિલ્મ મેં જોઈ અને સાચું કહું તો આ ફિલ્મ જોવાની મને બહુ મજા આવી. અભિનયની વાત કરીએ તો ફિલ્મના તમામ કલાકારોનું અભિનય ખૂબ જ સારો છે, પરંતુ નવોદિત અભિનેત્રી વેદિકાને થોડી હજી મહેનત કરવી પડે એવું મને લાગ્યું. મલ્હાર ઠાકરની વાત કરીએ તો એમનું પાત્ર આ ફિલ્મમાં તમે પહેલીવાર જોઈ રહ્યા છો એવું નથી, પરંતુ પોતાના સરળ અભિનય દ્વારા મલ્હાર ઠાકર આ ફિલ્મમાં પોતાના પાત્રને એક વિશેષ પાત્ર બનાવે છે અને એમનો અભિનય જોવાની ખરેખર આ ફિલ્મમાં તો મને બહુ મજા આવી. મલ્હાર ઠાકરનો અભિનય અમુક દ્રશ્યોમાં તો રીતસર આપણી આંખો ભીની કરી દે છે. મારું એવું માનવું છે કે મલ્હાર ઠાકરે વર્ષમાં એકાદ બે ફિલ્મ આવી રોમેન્ટિક કરવી જોઈએ, નહીં કે આલતુ ફાલતુ કોમેડી ફિલ્મો. ડિરેક્શનની વાત કરીએ તો સંદીપ પટેલનું ડિરેક્શન A1 છે. ફિલ્મ મેકિંગના તમામ પાસાઓ ઉપર એમની પકડ મજબૂત છે અને ફિલ્મ જોતી વખતે આ તમામ વસ્તુ તમને દેખાયા વગર નહીં રહે. સિનેમેટોગ્રાફી અને એડિટિંગનું કામ સરસ છે. ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને અનુરૂપ છે અને સંગીતમાં અમુક ગીતો ખૂબ જ સારા છે અને સાંભળવાની મજા આવે છે. ફિલ્મ જોવા વિશે મારા અનુભવની વાત કરીએ તો લગભગ 3.5 કલાકની આ ફિલ્મ છે અને આ 3.5 કલાક ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરા થઈ જાય છે એ આ ફિલ્મ જોતી વખતે આપણને કંઈ ખબર જ નથી રહેતી. એટલી સરસ રીતે આ ફિલ્મનો સ્ક્રીન પ્લે લખવામાં આવ્યો છે. એના માટે સ્ક્રીન પ્લે રાઇટરને હેટ્સ ઓફ. ફિલ્મની સૌથી સારી વાત હું તમને કહું ને તો એ છે ફિલ્મના કેરેક્ટર્સની રિલેટેબિલિટી. ફિલ્મના તમામ પાત્રોને જોઈને આપણને એવું ફીલ થયા વગર નથી રહેતું કે આવા પાત્રો તો મારી આજુબાજુમાં મેં ઘણા જોયા છે. મલ્હારના પાત્રની વાત કરીએ તો તેની સાથે અત્યારે જે કોલેજમાં ભણી રહ્યા છે તેઓ તો કનેક્ટ કરશે જ, પરંતુ અમારા જેવા લોકો કે જેમને કોલેજ પાસ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા છે એમને પણ મલ્હારનું કેરેક્ટર નોસ્ટાલ્જિયામાં લઈ જાય છે અને આ વાત સૌથી મોટો પ્લસ પોઈન્ટ બનીને રહેશે એવું મારું માનવું છે. તમારું આ ફિલ્મ વિશે શું માનવું છે કમેન્ટમાં જણાવો. સાચું કહું ને તો આ ફિલ્મમાં મલ્હારનું કેરેક્ટર મને મારા કેરેક્ટર જેવું જ લાગ્યું. હું જ્યારે પણ સ્કૂલમાં કે કોલેજમાં ભણતો હતો ને તો મારી સાથે ભણતા અનેક મિત્રોને ખબર પણ નહીં હોય કે આ છોકરો એક છે કે વિજય ઉમરીગર છે કે જે અમારા ક્લાસમાં છે. અમુક સર ટીચરને પણ ખબર નહીં હોય કે આવો કોઈ છોકરો અમે ભણાવી ચૂક્યા છીએ. તો મલ્હારનું કેરેક્ટર ખૂબ જ સરસ રીતે લોકોને રિલેટેબલ લાગશે એવું મારું માનવું છે. મારા મત મુજબ તો આ એક કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ છે અને આ ફિલ્મ તમને અને તમારા પરિવારને ખૂબ જ સારી રીતે એન્ટરટેન કરશે. તો આ હતો ગુજરાતી ફિલ્મ લગન લાગી રેનો મારો રિવ્યૂ. તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી એના વિશે કમેન્ટ બોક્સમાં જણાવો. વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું આવા વધુને વધુ વિડીયોઝ તમારી સમક્ષ લાવતો રહું. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિજય ઉમરીગરને રજા આપશો. વિડીયોને અહીં સુધી જોવા બદલ આપ સૌનો આભાર.